તો સ્વાગત છે તમારું પાર્ટ 2 માં પાર્ટ 1 માં તમે જોયું છે કે આપણે ઘરે ગયા હતા નાહવા ને જો ઘરેથી નાઈને આવતા જ આર્ય ચંદ્રેશભાઈ આવ્યા તોરણિયાથી સેવા કરવાવાળા લોકોએ એક આ કામ બહુ સારું કર્યું છે પાણીનું, કારણ કે જો અત્યારે તડકો એવો પડે ને તો પાણી બધાને પીવા જોઈએ. ત્યાં તો બહુ ગરમી થતી હતી તો અહીંયા આપણે પાર્કિંગ બાજુ આવી ગયા હતી, જો અહીંયા સાંયે બેઠા છીએ. અત્યારે મને 2-3 વર્ષ પહેલાના તાવાની યાદ આવી ગઈ, કારણ કે 2-3 વર્ષ પહેલા ને હું આમાં ઠેકડા મારતો હતો. અત્યારે તો કઈ મારવા ન દે, કારણ કે મોટા થઈ ગયા એટલે. આર્યન ને આકાશ ને જો આ બાજુ પાડે છે ફોટા. તડકો એવો પડે છે ને ગરમી એવી થઈ છે, તો થોડાક ઠંડા થઈ જાય તો શરબત પી લઈને જો આવડો તો ફોટા પાડવાનું ખૂટ્યું જ નહીં. પ્રસાદી કરવાનું ચાલુ જ છે અને જો રેન્યુની બધા અત્યારે પીરસવામાં છે, તો હાલો આપણે જમી લઈ. લાઈનમાં ઉભા રહી ગયા છીએ, આપણે ફાઇનલી બેસી ગયા છીએ આપણે પ્રસાદી લેવા. પ્રસાદી લેવા ગઈ છે ને હવે જઈએ આપણે જ્યાં ડાકલાનો પ્રોગ્રામ છે ને એ બાજુ. ડાકલા થઈ ગયા ચાલુ અને પબ્લિક વધવામાં જ છે, તો જો બધાને ગરમી થાય છે. ત્યાં તો આપણે ઘણી વાર બેસી ગયા ને જો આવી ગયા પાછા અહીંયા છાંયે, તો જો આની સામું જોઈશી ને આર્યન જો રખડે છે. પ્રોગ્રામમાં તો એવી ગરમી થાય ને તો અમારા જેવા જો બાઈને રખડે છે હવે પવનના. આપણે જો પાછા પ્રોગ્રામમાં આવી ગયા તો જો ગરમી કેવી થઈ છે. આરવને જો મજા આવે ને આર્યને ચડાવ્યો છે આરવને માથે. આવામાંથી તો ભાઈ આવી ગયા આપણે ઘરે, તો આપણો બ્લોગ પૂરો કરી નાખી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો.